અને આ તરફ છોટાઉદેપુરની ભારજ નદી પર નવીન પુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નેશનલ હાઈવે 56 ઉપર નવા પુલનું નિર્માણ શરૂ થશે। આ પુલ ભારજ નદી પર બનશે। અગાઉનો પુલ 28 જુલાઈ 2023ના રોજ બેસી ગયો હતો અને ત્યારબાદ 26 ઓગસ્ટ 2024ના રોજ સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા પુલના 3 પિલર તણાઈ ગયા। આ ઘટનાના કારણે જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો। સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કેન્દ્ર સરકારે નવા પુલના નિર્માણ માટે 35 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી, જેનું આજે ફરીથી પૂર્ણ કરવા માટે 18 મહિનામાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે કામગીરી શરૂ કરાઈ છે। નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારજ નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે આ પુલનું નિર્માણ 18 મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે, એનો લાભ મળશે।